હાલો, જય મહાદેવ. આજના આ શિવકથાના તારીખ 16/8/2016 શિવકથા પૂર્ણાહુતિ. સૌથી પહેલા આજના દિવસની શરૂઆત આપણે મહાદેવના જય ઘોષથી કરશું. બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. આજની પોથી પૂજાના યજમાન શ્રીઓ ઝડપથી સ્ટેજ પર આવી જશે. આજની પોથી પૂજાના યજમાન શ્રીઓ શ્રી સ્વર્ગસ્થ ડોક્ટર નટવરલાલ ભગવાનજીભાઈ રાવલ, નટવરલાલ ભગવાનજીભાઈ રાવલ પરિવાર. આજની પ્રસાદી સ્વર્ગસ્થ શ્રી બાબુલાલ નાગરદાસ ડગલી પરિવાર હસ્તે હંસાબેન બાબુલાલ ડગલી વઢવાણવાળા આજ રોજની પ્રસાદીના તેઓ સહભાગી બનેલ છે. આજની પોથી પૂજા સ્વર્ગસ્થ ડોક્ટર નટવરલાલ ભગવાનજીભાઈ રાવલ પરિવાર કરશે. હરિયો ગણાનંદવા ગણપતિગ્ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિગ્ગો હવામહે નિધિનંદવા નિધિપતિગ્ગો હવામહે વશો મમ આહમજા નિર્ગદ્વમા ત્વમજાસી ગર્ભધમ્મ. ઓમ સ્વસ્તિ સ્ત્રુયાવિની સાક્ષાત ધર્મકલ્યાણ વૃદ્ધિદામ વિનાયક પ્રિયા નિત્યમ ત્વામ સ્વસ્તિ બ્રવંતુ નઃ. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિજતરાઃ સ્થિરૈરંગે तुष्टुवागोः सस्तनो वीर्यसेवहि देवहितं जदायुः श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यां वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमसि नव्यातं विषन्निखाणम् ॐ महिखाण सर्वलोकं महिखाणः. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् बन्ध्यो मोक्षीयमामृतात्. ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जलव्याधि पीडितं कर्मबन्धने. ॐ त्रिदलं त्रिगुणात्कारं चं त्रिनेत्रं त्रयायुधं त्रिजन्म पाप संहारम एक बिल्वं शिवार्पणम्. अशितगिरिशमं स्यात् कज्जलं सिन्धुपात्रे शूरदरुवरशाखा लेखनी पत्रमुर्वे लिखति यदि गृहीत्वा शारदः सर्वकालं तदपि तव गुणाना ईशपारं नयाति. असुरसुरमुनीन्द्रे रचितः सिन्धुमौले ग्रथति गुणमहिम्नो निर्गुणस्वेश्वरस्य सकलगुणपरिष्ट पुष्पदन्ताभिधन्नो रुचिर्मलवधृते हि स्तोत्रमे तच्चकारः. अरहर नवद्यं दुर्जट स्तोत्रमेतत् पठति परमभक्त्या शुद्धचित्तपुमान्य स भवति शिवलोके रुद्रतुल्य तथात्र प्रचुरतरधनायो पुत्रवान् कीर्तिमाश्च.
મહેશાના પરો દેવો અઘોરાના મહેશાના પરો દેવો અઘોરાના પરો મંત્ર ઓમ શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા શતામ કુલજનમ પ્રવશ્ય લજ્જા ત્વામ ત્વામ નતાશ્મ પરિપાલય દેવી વિશ્વમ દુર્ગે સ્મૃતા હર્ષિદ્ધિ તિમશે સજંતો સ્વસ્તિ સ્મૃતા મતિમતિ વશુભામ દદાશી દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્મદન્યા સર્વોપકાર કરણાય સદાર્ય ચિત્તા યા દેવી સર્વભૂતેષુ માં કમલા રૂપેણી સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ શરણામગત દિનાર્થાય પરિત્રાણપરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે બાલર વિદ્યુત બિંદુ કિરીટામ તુંગ કુચા નયનત્ર યુક્તામ સ્મેરમુખી વરદા અંકુશ પાશામ ભીતિકરામ પ્રભજે ભુવનેશી हरिः ओम सहस्रशीरकः पुरुकः सहस्रक्षः सहस्रपात् स भूमिगुं सर्वं तत्पुष्वां तत्रष्टिदशाङ्गुलं पुरुख एवेद्गुं सर्वं यद्भूतं यच्च भाव्यम् उतामृतत्वशेषान्नो यदन्नेनातिरोहति एतावानस्य महिमान्तो जायांश्च पुरुकः पादोष्य विश्वाद्भूतानि त्रिपादृश्यात् मृतं दिवि त्रिपाद्व उद्वेत पुरुकः पादोष्येहा भवत पुनः ततो विक्रम व्यक्रामरसनानसने अभि ततो विराड जायत विराजो अधिपुरुकः सजातो अत्यचरित पश्चात् भूमि मथो पुर ત્યારબાદ અત્રેથી સન્માન વિધિ શરૂ કરવામાં આવે છે. શ્રી અરવિંદ્રભાઈ જોશી શ્રદ્ધા પ્લાસ્ટિક અરવિંદ્રભાઈ જોશી શ્રદ્ધા પ્લાસ્ટિક શ્રી લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. સરવિંદ્રભાઈ જોશી શ્રદ્ધા પ્લાસ્ટિક. શ્રી હિરેનભાઈ પુરોહિતભાઈ ને બોલો તું પણ અહીંયા શ્રી કનોડિયા જાની બહુસ્વર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ વઢવાણ. શ્રી કનોડિયા જાની બહુસ્વર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ વઢવાણ. પન્નાબેન શિવપ્રસાદ શુક્લ ટ્રસ્ટી. ભરતભાઈ એ જાની મંત્રીશ્રી. હુરુભાઈ જાની ખજાનચી. હિતેશભાઈ વી જાની કાર્યાલય મંત્રી અત્રેથી સ્ટેજ ઉપર હાજર થશે. તેઓ શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે.
શ્રી અરવિંદભાઈ જોશી શ્રદ્ધા પ્લાસ્ટિક પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી અરવિંદભાઈ જોશી. શ્રી હિરેનભાઈ પુરોહિત સાંઈ કેટરસ શ્રી કેતનભાઈ એમ રાવલનું શાલ ઓઢાડીને સન્માન કરશે. અચ્છા, કેતનભાઈ એમનું પણ સન્માન કરશે. હિરેનભાઈ પુરોહિત સાંઈ કેટરસનું શ્રી કેતનભાઈ એમ રાવલ શાલ ઓઢાડીને સન્માન કરશે. અત્રેથી જણાવવાનું કે જેનું નામ અહીંયાથી લેવામાં આવે એ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. સમયની ખૂબ જ મર્યાદા છે. એ સમય મર્યાદામાં આજે સન્માનનો કાર્યક્રમ પણ ખૂબ લાંબો હોય તો ઝડપથી આવી જજો. શ્રી હિરેનભાઈ પુરોહિત સાંઈ કેટરસનું સન્માન શ્રી કેતનભાઈ રાવલ કરશે. શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી જોગેશભાઈ કે રાવલ કાર્યાલયનું સંચાલન કરી અવિરત સેવા આપીને સહભાગી બની રાવલ પરિવારને જેઓનું સન્માન શ્રી ધીરુભાઈ એન રાવલ શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી જોગેશભાઈ કે રાવલ. હરે હરે પંછી પાણી પીને છે ઘટીને સરિતા નીર ધર્મ કરે ધનના ઘટે ને સહાય કરે ભગવાન ભોળિયો નાથ. જેમને કાલે 5100 રૂપિયા આપ્યા છે એ ફરીથી આજે 5100 રૂપિયા ગાયના ઘાસચારા માટે આપે છે. તાલીના ગડગડાટ સાથે આપણે એને વધારી દીધું. હિરેનભાઈ પુરોહિત સાંઈ કેટરસ 5100 રૂપિયા ગાયના ઘાસચારા માટે. શ્રી દિનેશભાઈ પરાલિયા ચા અને પાણીની વ્યવસ્થામાં અવિરત સેવા આપી સહભાગી બન્યા છે. તેઓનું પણ સન્માન શ્રી ટીનાભાઈ બી રાવલ શાલ ઓઢાડીને કરશે. જેઓનું નામ બોલાય એ મહાનુભાવોને નમ્ર નિવેદન કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. શ્રી શિવમ લાઇટ ડેકોરેશન શ્રી કલ્પેશભાઈ ગૌસ્વામી કથાના આયોજનમાં અદ્યતન લાઇટિંગ ડેકોરેશનમાં અવિરત સેવા આપેલ છે. જેઓનું સન્માન શ્રી અમીશભાઈ આર રાવલ તથા ટીનાભાઈ રાવલ શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી સંજયભાઈ રંગોલીવાળા શ્રી સંજયભાઈ રંગોલીવાળા જેઓએ કથા મંડપમાં રોજે રોજ અવનવી ડિઝાઇનથી રંગોલી બનાવીને અવિરત સેવા આપેલ છે. તેઓનું સન્માન શ્રી કેતનભાઈ રાવલ તથા વિશાલભાઈ રાવલ શાલ ઓઢાડીને કરશે. કેવિનભાઈ રાવલ તથા વિશાલભાઈ રાવલ.
શ્રી બુટ ભવાની ફ્લાવર્સ શ્રી અશ્વિનભાઈ તથા ભાવેશભાઈ રામી તથા ચમનભાઈ એ રોજે રોજ અવનવી ડિઝાઇનમાં ફૂલહાર બનાવીને પોથીજી તથા બાપુના હાર તથા સ્ટેજ ડેકોરેશન સુંદર બનાવીને સહભાગી બન્યા છે. શ્રી કેતનભાઈ એમ રાવલ તથા વિપુલભાઈ રાવલ તેઓનું સાલ ઓઢાડીને સન્માન કરશે. બોલો શ્રી બુટ ભવાની માત કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. શ્રી દલપતભાઈ પરમાર ડીજી સાઉન્ડ સિસ્ટમ થી પોથીજીનો વરઘોડો તથા શિવજીનો વરઘોડો તથા શિવ કથાના 9 દિવસ અવિરત સેવા આપીને સહયોગ આપેલ છે. શ્રી ટીનાભાઈ રાવલ તથા અમીશભાઈ રાવલ સાલ ઓઢાડીને શ્રી દલપતભાઈ પરમારનું સન્માન કરશે. શ્રી પૃથ્વીરાજસિંહ બાપાલાલ પરમાર જેઓએ કથાના 9 દિવસ સંપૂર્ણ ઠંડા પાણીના કેલબાની અવિરત સેવા આપી છે. શ્રી મયુરભાઈ રાવલ કેવિનભાઈ રાવલ તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે. પૃથ્વીરાજસિંહ બાપાલાલ પરમાર. શ્રી ઘનશ્યામભાઈ રાવલ પરિવાર સાગર સિરામિક થાનવાળા અત્રે અહીંયા પધાર્યા છે, જેઓ પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અને 5100 રૂપિયા બાપુના ચરણોમાં એ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. અને ગાયના ઘાસચારા માટે પણ એમના તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે. આપણે તાલીઓના ગડગડાટથી એમને વધાવી લેશું મિત્રો. ધનકુખ જીજા બાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પણ જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને તું મરજે અમર મેઘનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસ. ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ પીપળીધામ સવારામ બાપાની જગ્યા, એમના તરફથી અત્રે ગાયના ઘાસચારા માટે 5100 રૂપિયા આપવામાં આવે છે. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. શ્રી સુરેન્દ્રનગર ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફર એસોસિએશનના સભ્યો જે સેવા આપી રહ્યા છે, તેઓ શ્રી પ્રસાદની સેવા પણ આપી રહ્યા છે. પ્રવીણગીરી ગૌસ્વામી ધીરુભાઈ રાવલ તેમનું સન્માન કરશે. પ્રવીણગીરી ગૌસ્વામી ધીરુભાઈ રાવલ તેમનું સન્માન કરશે. ત્યારબાદ ઝડપથી સચિનભાઈ કે દવે તેઓનું સન્માન કેતનભાઈ રાવલ કરશે. કશ્યપભાઈ રામાનુજનું સન્માન મયુરભાઈ રાવલ કરશે. નવીનભાઈ લકુમનું સન્માન વિપુલભાઈ રાવલ કરશે. નવીનભાઈ લકુમનું સન્માન વિપુલભાઈ રાવલ કરશે. દવેજીનું સન્માન વિશાલભાઈ રાવલ કરશે. અત્રેથી ગાયોના ઘાસચારા માટેનો અવિરત પ્રવાહ દાનનો ચાલુ જ છે. મીનાબેન છે ઓઝા તરફથી ગાયના ઘાસચારા માટે 1111 રૂપિયા આપવામાં આવે છે. તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું મિત્રો. તાલીઓ પાડવામાં કચાશ નહીં રાખી. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.
જિગ્નેશભાઈ પીઠવાનું સન્માન કેવિનભાઈ રાવલ કરશે. જિગ્નેશભાઈ પીઠવાનું સન્માન કેવિનભાઈ રાવલ કરશે. શ્રી ઇન્દિરાબેન શરદકુમાર શુક્લા, શ્રી ઇન્દિરાબેન શરદકુમાર શુક્લા શ્રી ધીરુભાઈ રાવલનું સાલ ઓઢાડીને સન્માન કરશે. બાબા રામદેવ કેટરસ તરફથી ગાયોના ઘાસચારા માટે 501 રૂપિયા આપવામાં આવે છે. 511 રૂપિયા. શ્રી વિરાટભાઈ જુગલ કિશોર વ્યાસ પૂજ્ય લંકેશ બાપુને સાલ ઓઢાડીને સન્માન કરશે તથા શ્રી જુગલ કિશોરભાઈ વ્યાસ શ્રી ધીરુભાઈ રાવલનું પણ સાલ ઓઢાડીને સન્માન કરશે. વિરાટભાઈ જુગલભાઈ વ્યાસ. દાનનો મહિમા એ અનેરો છે. એમ કહેવાય છે કે યજ્ઞમાં હોમેલું અને દાનમાં દીધેલું તેમનું તેમ જ રહે છે. ઉત્તમ ચ દુત્તમ ચ તથૈવ ત્રિષ્ઠંતિ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞસ્ય સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિર પૈશુનમ દયાભૂતેશ્વલોલુપ્ત્વમ માર્દવમ હીરચાપલમ. અસો જ્યોત્સનાબેન કે શુક્લા શ્રી ધીરુભાઈ રાવલ, ભારતીબેન, ભાવનાબેન, અશ્વિનભાઈ તથા પ્રીતિબેન રાવલનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અસો જ્યોત્સનાબેન કે શુક્લા. ગંગા સ્વરૂપ પ્રવીણાબેન પી ત્રિવેદી શ્રી ધીરુભાઈ રાવલ, ભારતીબેન, ભાવનાબેન, અશ્વિનભાઈ, પ્રીતિબેન રાવલનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ગંગા સ્વરૂપ જયશ્રીબેન કે દવે શ્રી ધીરુભાઈ રાવલ, ભારતીબેન, ભાવનાબેન, અશ્વિનભાઈ તથા પ્રીતિબેનનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જયશ્રીબેન કે દવે. આટલા જે નામ બોલ્યા એ ઝડપથી આવી જશે. સ્ટેજ ત્યાં ને ત્યાં જગ્યા ઉપર જ ઉભા રહેવાની નમ્ર વિનંતી છે. સ્ટેજ ઉપર અત્રે પધારેલ મહેમાન શ્રી શાસ્ત્રી જનકભાઈ દવે, શાસ્ત્રી જનકભાઈ દવે અમદાવાદથી જેઓ પધાર્યા છે તેઓ પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે તથા લંકેશ બાપુ સાલ ઓઢાડીને તેઓનું પણ સન્માન કરશે. શ્રી વિજયાબેન પ્રદ્યુમનભાઈ ત્રિવેદી
એમના તરફથી ગાયોના ઘાસચારા માટે 551 રૂપિયા, પાર્થ વર્ષાબેન ઉરેશભાઈ તરફથી 551 રૂપિયા ગાયના ઘાસચારા માટે આપવામાં આવે છે. અત્રેથી જ્યારે જ્યારે સન્માન થતું હોય ત્યારે ત્યારે સુંદર મજાની ફોટોગ્રાફીની સેવા બજાવે છે એવો પટેલ સ્ટુડિયો કલોલ, પટેલ જિગ્નેશભાઈ જીગાભાઈ, તેમનું સ્વાગત ટીનાભાઈ રાવલ કરશે. સન્માન સાલ ઓઢાડીને સન્માન પટેલ જિગ્નેશભાઈ જીગાભાઈ, તેઓનું સન્માન શ્રી ટીનાભાઈ રાવલ કરશે. પટેલ ટીનાભાઈ નું સન્માન અમીશભાઈ રાવલ કરશે. ડાભી ધર્મેન્દ્રસિંહ નું સન્માન વિપુલભાઈ રાવલ કરશે. મહાદેવ કી જય. ધર્મેશ કુમાર ચંદ્રવદનભાઈ રાવલ તરફથી ગાયોના ઘાસચારા માટે 1001 રૂપિયા આપવામાં આવે છે, બોમ્બે વાળા. ત્યારબાદ ડાભી ધર્મેન્દ્રસિંહનું સન્માન વિપુલભાઈ રાવલ કરશે. મિસ્ત્રી પિન્ટુભાઈનું સન્માન કેતનભાઈ રાવલ કરશે. મિસ્ત્રી પિન્ટુભાઈ. ત્યારબાદ ગૌસ્વામી દિલીપભાઈ નું સન્માન કેવિનભાઈ રાવલ કરશે. ગૌસ્વામી દિલીપભાઈ નું સન્માન કેવિનભાઈ રાવલ કરશે. પટેલ જયેશભાઈ નું સન્માન વિશાલભાઈ રાવલ કરશે. પટેલ સ્નેહલભાઈ નું સન્માન અમિતભાઈ રાવલ. પટેલ સ્નેહલભાઈ નું સન્માન અમિતભાઈ રાવલ કરશે. ત્યારબાદ પટેલ પ્રતિકભાઈ નું સન્માન કશ્યપભાઈ રાવલ કરશે. અત્રેથી અતિ પવિત્ર એવી શિવ કથા પ્રસંગે વિપુલકુમાર ધીરજલાલ રાવલના સ્વસુર પક્ષ તરફથી સન્માન કરવામાં આવે છે. શિવકથા પ્રસંગે વિપુલકુમાર ધીરજલાલ રાવલના સ્વસુર પક્ષ તરફથી સન્માન. તેઓ શ્રી લંકેશ બાપુનું હાર અને સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી વસંતભાઈ ત્રિવેદી, પરેશભાઈ ત્રિવેદી. તેઓ શ્રી લંકેશ બાપુનું હાર અને સાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ તેઓ શ્રી ધીરજલાલ નટવરલાલ રાવલનું પણ સન્માન પાઘડી અને હાર દ્વારા કરશે. ત્યારબાદ અશ્વિન કાકાનું સન્માન શ્રી વસંતભાઈ ત્રિવેદી કરશે. અશ્વિન કાકાનું સન્માન શ્રી વસંતભાઈ ત્રિવેદી કરશે.
વિપુલભાઈ વિપુલભાઈ ધીરુભાઈ બાબાજી જે મંગલ ભુવનના પગી તરીકેનું કામ કરે છે તેઓ શ્રી પણ લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. એમના તરફથી ગાયોના ઘાસચારા માટે 311 રૂપિયા આપવામાં આવે છે. આપણે એમને તાલીના ગડગડાટથી વધાવી લેશું મિત્રો. નાના માણસ છે પણ કામ ઊંચું છે. ભગવાન બુદ્ધની પ્રતિમા એ વાર્તા યાદ આવી જાય. કેતનભાઈ મનહરલાલ રાવલ, મયુરભાઈ બી રાવલ, વિપુલભાઈ ડી રાવલ, અમીશભાઈ આર રાવલ નું સાલ તેમજ હાર વડે સન્માન કરશે. વસંતભાઈ ત્રિવેદી. તેમજ રાવલ કુટુંબના વડીલ બહેનો તેમજ રાવલ કુટુંબના વડીલ બહેનોને નમ્ર વિનંતી કે જ્યારે અહીંયાથી સન્માનની વિધિ હોય ત્યારે ત્યાં ને ત્યાં આપણે બેસીને ત્યાં જ ઊભા રહીને કરશું. સ્ટેજ ઉપર આવશું નહીં. ભારતીબેન રાવલનું સન્માન શ્રીમતી કનકબેન તથા દીપ્તિબેન કરશે. ભારતીબેન રાવલનું સન્માન શ્રીમતી કનકબેન તથા દીપ્તિબેન કરશે. ભાવનાબેન રાવલનું સન્માન, યોગીનીબેન રાવલનું સન્માન, પ્રીતિબેન રાવલનું સન્માન, શીતલબેન રાવલનું સન્માન એ પણ દીપ્તિબેન કરશે. ભાવનાબેન રાવલ, યોગીનીબેન રાવલ, પ્રીતિબેન રાવલ, શીતલબેન રાવલ આ બધા જનું સન્માન એ દીપ્તિબેનના હસ્તકે થશે. દીપ્તિબેન. શ્રી સ્વર્ગસ્થ પ્રદ્યુમનભાઈ ત્રિવેદીના પરિવાર તરફથી પૂજ્ય લંકેશ બાપુને પિતાંબર તથા હાર પહેરાવીને સન્માન કરશે. સ્વર્ગસ્થ પ્રદ્યુમનભાઈ ત્રિવેદીના પરિવાર શ્રી પૂજ્ય લંકેશ બાપુને પિતાંબર તથા હાર પહેરાવીને સન્માન કરશે. તેઓ શ્રી ધીરુભાઈ રાવલનું પણ સાલ તથા હાર પહેરાવી સન્માન કરશે. તેઓ શીતલબેનનું પણ સન્માન કરશે. દરરોજ પ્રસાદીની જે સેવા આપે છે તેઓ ભગવતીભાઈ શુક્લાનું સન્માન ટીનાભાઈ રાવલ કરશે. શ્રી દવેજીનું સન્માન વિશાલભાઈ રાવલ કરશે. ત્યારબાદ શ્રી ઉરેશ કુમાર દવે તરફથી પૂજ્ય લંકેશ બાપુને સાલ ઓઢાડીને સન્માન. ઉરેશ કુમાર દવે. ઉરેશ કુમાર દવે શ્રી શંકરભાઈ પરાલિયા કાર્યાલયનું સંચાલન શ્રી કેતનભાઈ એમ રાવલ તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જેઓ કાર્યાલયનું સંચાલન કરી રહ્યા છે શંકરભાઈ પરાલિયા.
સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ સુરેન્દ્રનગર શહેર પ્રમુખ શ્રીમતી હેમાબેન ત્રિવેદી અને સર્વ કારોબારી સભ્યો, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ સુરેન્દ્રનગર શહેર પ્રમુખ શ્રીમતી હેમાબેન ત્રિવેદી અને સર્વે કારોબારી સભ્યો, પ્રમુખ શ્રી હેમાબેન ત્રિવેદી, મંત્રી છાયાબેન શુક્લ, શૈલાબેન ભટ્ટ, રાજેશ્વરીબેન દવે અને જીજ્ઞાબેન પંડ્યા એ બાપુશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરશે. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ. ખરેખર આનંદની વાત છે. અત્યાર સુધી જેટલા સન્માન થયા એ બધાય સન્માન કાં તો ઔદિત્ય બ્રાહ્મણ ના નામે થયા હોય, કાં તો શ્રીમાળી બ્રાહ્મણના નામે થયા હોય, કાં તો તપોધન બ્રાહ્મણના નામે થયા હોય, પણ સમસ્ત બ્રહ્મ સમાજ સાહેબ જેની જરૂર છે, જેની જોતા હતા અમે વાટ, એ હવે શેરીએ સામા મેળ્યા. કારણ થયા ઔદિત્ય શ્રીમાળી તપોધન મોઢ. આપણે ઔદિત્ય થયા, શ્રીમાળી થયા, તપોધન થયા, મોઢ થયા. થયા ઔદિત્ય શ્રીમાળી તપોધન મોઢ, તો હવે આપણે ક્યારે થાશું બ્રાહ્મણો? જેથી જ આવી અવદશા, આંખો ઉઘાડો બ્રાહ્મણો, આંખો ઉઘાડો બ્રાહ્મણો, આંખો ઉઘાડો બ્રાહ્મણો. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. સમસ્ત બ્રહ્મ સમાજ આ શબ્દની જરૂર છે. આભાર, ધન્યવાદ, જય મહાદેવ. શ્રી પ્રશાંતભાઈ વિનુભાઈ વ્યાસ, રુદ્ર ક્રિએશન, પૂજ્ય બાપુના વર્ડિંગ બોર્ડ તથા કંકોત્રી બનાવીને અવિરત સેવા આપેલ છે તેઓનું સન્માન શ્રી ધીરુભાઈ એન રાવલ સાલો, કેતનભાઈ રાવલ, શ્રી ધીરુભાઈ રાવલ તથા કેતનભાઈ રાવલ સાલ ઓઢાડીને સન્માન કરશે તેઓનું પ્રશાંતભાઈ વિનુભાઈ વ્યાસ. મહાદેવ કી જય. શ્રી મહેશભાઈ અમૃતલાલ પરમાર શ્રી રાવલ પરિવારના સહભાગી બની અવિરત સેવા આપેલ છે તેઓનું સન્માન શ્રી મયુરભાઈ બી રાવલ સાલ ઓઢાડીને કરશે. મહેશભાઈ અમૃતલાલ પરમાર. શ્રી અરવિંદભાઈ જોશી શ્રદ્ધા પ્લાસ્ટિક, અરવિંદભાઈ જોશી શ્રદ્ધા પ્લાસ્ટિક પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. વિનોદરાય ફુવા તરફથી લંકેશ બાપુને સાલ ઓઢાડીને સન્માન, તેઓ શ્રી ધીરુભાઈ રાવલનું પણ સાલ ઓઢાડીને સન્માન કરશે. ભારતીબેન રાવલનું પણ સન્માન, ભાવનાબેન રાવલ, યોગીનીબેન રાવલ અને પ્રીતિબેન રાવલ આ સર્વેનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. નટવરલાલ ભગવાનજીભાઈ રાવલના સૌથી મોટા જમાઈ છે તેઓ શ્રી અત્રે ઉપસ્થિત હોય તો તેઓ શ્રી લંકેશ બાપુનું તથા રાવલ પરિવારના ભાઈઓ અને બહેનોનું સ્વાગત કરશે. ધીરુભાઈ રાવલ, ભારતીબેન રાવલ, ભાવનાબેન રાવલ, યોગીનીબેન રાવલ અને પ્રીતિબેન રાવલ. શ્રી અરવિંદભાઈ જોશી શ્રદ્ધા પ્લાસ્ટિક, તેમના તરફથી ગાયોના ઘાસચારા માટે 1500 રૂપિયા આપવામાં આવે છે.
બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. શ્રી અશ્વિનભાઈ રાવલ, અશ્વિનભાઈ માળી, અશ્વિનભાઈ માળી નું સન્માન કેતનભાઈ રાવલ કરશે. અશ્વિનભાઈ માળી બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અશ્વિનભાઈ માળી તથા પરિવાર. અત્રેથી જે સંગીત વિભાગ છે રાજભા દરબાર, જે સિંગર ભજનીક અને સિંગર રાજભા દરબાર, તેઓનું સન્માન શ્રી ધીરુભાઈ એન રાવલ કરશે. તો રાજભા નમ્ર વિનંતી, સંગીત ગ્રુપ આખું આવી જશે. સંગીત ગ્રુપ એ આખું આ બાજુ આવી જશે. વતે વરે હર હર મહાદેવ હર. જયંતિભાઈ કબીરા વાયોલિન વાદક, તેઓનું સન્માન શ્રી કેતનભાઈ રાવલ કરશે. મહાદેવ કી જય. અજીતભાઈ મીર બેન્જો વાદક, તેઓનું સન્માન શ્રી રીનાભાઈ રાવલ કરશે. ટીનાભાઈ રાવલ. ત્યારબાદ હિતેશભાઈ પરમાર તબલા વાદક, તેઓનું સન્માન શ્રી કેવિનભાઈ રાવલ કરશે. ત્યારબાદ ધર્મેન્દ્ર ચાવડા ઓટોપેડ, તેઓનું સન્માન શ્રી મયુરભાઈ રાવલ કરશે. સાઉન્ડ ઓપરેટર ચિરાગભાઈ જાની, ગૌરાંગ પટેલ. સાઉન્ડ ઓપરેટર ચિરાગભાઈ જાની, ગૌરાંગભાઈ પટેલ, તેઓનું સન્માન શ્રી વિપુલભાઈ રાવલ કરશે. આભાર. શ્રી ઋષિકેશભાઈ ઉર્ફે ભોલાભાઈ
બાપુના મોટા ભાઈ મયુરભાઈ રાવલ તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે. અત્રેથી ભોલાભાઈને નમ્ર વિનંતી કે ઝડપથી આવી જાઓ. ત્યારબાદ આનંદભાઈ રાવલ તેઓનું સન્માન શ્રી અમીશભાઈ રાવલ કરશે. લલિતભાઈ જાની તેઓનું સન્માન શ્રી વિપુલભાઈ રાવલ કરશે. લલિતભાઈ જાની. ત્યારબાદ ઉમંગભાઈ દેરાસરી તેઓનું સન્માન શ્રી ટીનાભાઈ રાવલ કરશે. ઉમંગભાઈ દેરાસરી. ત્યારબાદ ઘનશ્યામભાઈ રાઠોડ તેઓનું સન્માન શ્રી કેવિનભાઈ રાવલ કરશે. કેવિનભાઈ રાવલ. હાલો. સ્વર્ગસ્થ ડોક્ટર નટવરલાલ ભગવાનજીભાઈ રાવલ પરિવાર, પૂજ્ય લંકેશ બાપુશ્રીનું સાલ ઓઢાડી 5 ફૂટ લાંબો હાર પહેરાવી મોમેન્ટો તથા સુભેટ કવર આપીને તેમનું સન્માન કરશે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર હરે હરે. મહાદેવ કી જય. બોલ શ્રી ખંભલાય માત કી જય.
હાલો અત્રેથી સન્માન વિધિ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. નમ પાર્વતી પદયે હર હર મહાદેવ હર.